ડીસા વિસ્ફોટ મોતકાંડ બાદ પાટણ જિલ્લા પ્રશાસન એક્શનમાં આવ્યું। રામનગરમાં સદારામ એસ્ટેટમાંથી ફટાકડાના બે ગેરકાયદે ગોડાઉન ઝડપી લીધા। ચંદ્રકાંત ઠક્કર નામનો વ્યક્તિ બે ગેરકાયદે ગોડાઉનમાં ફટાકડા ભરીને કરતો હતો વેપાર। કોઈ પણ જાતની મંજૂરી વિના ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખ્યો હતો સંગ્રહિત। પાટણ પોલીસે જિલ્લા પ્રશાસનને સાથે રાખીને તપાસ હાથ ધરી। તંત્ર સફાળું જાગ્યું છે અને મોડી રાતે જે ફટાકડાના જે ગોડાઉનો આવેલા છે ત્યાં તપાસના દોર શરૂ કરે છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે પાટણના પદ્મનાથ વિસ્તારમાં આવેલા સદારામ એસ્ટેટના અંદર જે ગોડાઉનો આવેલા છે તે ગોડાઉનના અંદર ફટાકડાનો છે તે માલ ભરવામાં છે। ના કોઈ જાતની કોઈ પરમિશન લેવામાં આવી છે, વગર પરમિશન અહીંયા મોટા પ્રમાણના એટલે મોટા જથ્થાના અંદર અહીંયા ફટાકડા ભર્યા હતા અને એલસીબી તેમજ પાટણ પ્રાંત અધિકારીને ખાનગી માહિતી મળી હતી અને ખાનગી માહિતીના આધારે મોડી રાતે આ ફટાકડાના ગોડાઉનના અંદર તપાસના દોર શરૂ કર્યા છે। એટલે કહી શકાય કે જે રીતે પાટણ અનેક વિસ્તારો અંદર ફટાકડાના સ્ટોલ પણ આવેલા છે, સાથે ફટાકડાના ગોડાઉન આવે છે તે મોડી રાતે હાલ પોલીસના તેમજ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીના દરોડા પડ્યા છે અને વહીવટી તંત્ર છે તે તપાસના દોર શરૂ કરે છે। એટલે કહી શકાય કે કોઈ પણ જિલ્લા તેમજ રાજ્યના અંદર કોઈ બી મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે જ વહીવટી તંત્ર જાગતું હોય છે અને ત્યારે જ એક્શન મોડમાં આવતી હોય છે। સાથે કહી શકાય કે જે રીતના ફાયર સેફટીને લઈને પણ વાત કરવામાં આવે કે પાટણ જિલ્લાના અંદર ફાયર સેફટીના નામે ધતિંગ કરવામાં આવ્યા હતા અને 30થી જેટલા ગોડાઉનોનું તેમજ કોમ્પ્લેક્સોનું લિસ્ટ જાહેર કરવામાં તેમાંથી 5 થી 7 જેટલા જે ગોડાઉનો છે તેમને સીલ કરવામાં આવ્યા હતા અને કોમ્પ્લેક્સોને સીઝ કરવામાં। ત્યારબાદ જે ફાયર સેફટીને લઈને કોઈ પણ પાલિકા દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા એનઓસીને લઈને કોઈ તપાસણી કરવામાં આવી નથી। એટલે કહી શકાય કે ડીસાના અંદર જે રીતના જે મોટી દુર્ઘટના સર્જાય છે, પાટણમાં પણ ક્યાંક આ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તે પણ જોવાનું રહેશે। સાથે કહી શકાય કે પ્રાંત અધિકારી પણ આપણી સાથે છે। આપણે પ્રાંત અધિકારી સાહેબને જ પૂછો, સાહેબ અત્યારે મોડી રાતે આપ અહીંયા આવ્યા છો, શું છે સમગ્ર હકીકત? અમને બાતમી મળી હતી કે આવી રીતે જે ગોડાઉન છે એમાં ગેરકાયદેસર આવું ફટાકડા રાખેલા છે, એટલે એના આધારે અમે તપાસ કરી હતી અને ખરેખર એમની પાસે કોઈ સ્ટોરેજનું કોઈ લાઇસન્સ નથી। એમને એવું કહ્યું છે કે હંગામી જે તે વખતે અમે ફટાકડા વેચતા હોઈએ છીએ પણ એમની પાસે સ્ટોરેજનું કોઈ લાઇસન્સ નથી, એટલે અમે તપાસ હાથ ધરી છે અને સીલિંગની ને સીઝની પ્રક્રિયા ચાલુ કરેલ છે। કેટલા ગોડાઉનો સર તપાસ કરવામાં છે અને માલિક કોણ છે એની કોઈ ખબર પડી છે? યસ, એમનું નામ ચંદુભાઈ કરીને છે, ઠક્કર ચંદુભાઈ કરીને છે અને બે ગોડાઉન છે, એમાં એકમાં થોડો માલ છે અને એકમાં આ જે ગોડાઉન છે એમાં થોડો વધારે માલ છે। સર, જે રીતના ગેરકાયદેસર રીતે ગોડાઉન પકડાય છે તેમાં શું કાર્યવાહી થતી હોય છે? ખાસ કરીને એમાં સીલિંગની કાર્યવાહી અમે કરતા હોઈએ છીએ અને ત્યારબાદ રિપોર્ટ બાદ જે પણ આગળની કાર્યવાહી છે એ નક્કી થતી હોય છે। જે રીતના સાહેબજીએ જણાવ્યું હતું કે જે રીતના પાટણના અંદર જે પદ્મનાથ વિસ્તાર આવેલો છે તેના બાજુમાં આવેલા સરદાર એસ્ટેટના અંદર જે ગોડાઉન આવેલા છે અને ગોડાઉનના અંદર ફટાકડાનો જે સામાન ભરેલો હતો ત્યાં હાલ તો પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતનો પાટણ જિલ્લાનો વહીવટી તંત્રનો કાફલો પહોંચ્યો છે। તપાસ શરૂ કરીને ત્યારબાદ આ તમામ ગોડાઉનોને જે સીઝ કરવામાં આવશે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।